નમસ્કાર, હું છું કુમાર અને આપ જોઈ રહ્યા છો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ। ખૂબ જ સરસ સમાચારો સાથે આજે આપણા આ એપિસોડની આપણે શરૂઆત કરીએ છીએ કે રાજકોટના લોકોની જે રાહ હતી કે રાજકોટના મેયર કોણ બનશે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે અને ડેપ્યુટી મેયર કોણ બનશે, ત્રણેય નામોની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે। અને એકદમ આક્રમક મિજાજ અને સ્પષ્ટ વક્તા એવા નેહલ શુક્લ જે છે એ રાજકોટના 23મા મેયર તરીકે બિરાજમાન થઈ ગયા છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાટીદાર પરિવારમાંથી આવતા પરેશ પીપળિયાની વરણી થઈ છે અને ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની વરણી કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે બહુ જ જેને કહી શકાય કે આકરા સવાલો પૂછીને પોતાના પક્ષના લોકોને જ સમાજ પ્રત્યે, શહેર પ્રત્યે સમર્પિત થવા માટે જેણે અનેકવાર જેને એમ કહી શકાય કે દબંગાઈ કરેલી એવા નેહલ શુક્લ રાજકોટના 23મા મેયર બની ગયા છે। નેહલ શુક્લનું નામ પડતા જ કોર્પોરેશનની કચેરીમાં અધિકારી વર્ગમાં સોંપો પડી ગયો હતો। સોંપો પડવાનું કારણ એ છે કે વિજયભાઈ રૂપાણી, અશોક ડાંગર, ત્યારબાદ હવે મેયરના પાવર શું છે, મેયર શું કરી શકે છે, વહીવટી તંત્રને કેવી રીતે ગતિશીલ રાખી શકશે એ કર્મચારીઓને ખ્યાલ આવશે। નેહલ શુક્લએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જ કહી દીધું છે કે 70% સુધી પેટ્રોલ ડીઝલના ખર્ચ જે છે ઘટાડવામાં આવશે અને ચાર્જ સંભાળતાની સાથે જ કોર્પોરેશનના અધિકારીઓ સાથેની મીટિંગ ગોઠવી દીધી છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ખાડી દેશોના યુદ્ધને લીધે કરકસરના જે પગલાં લેવાની જાહેરાત કરી છે અને દેશને વિનંતી કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સૌએ જ્યારે કરકસરના પગલાંને અપનાવ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે કોઈ વાહન ખર્ચ છે, ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો, એ 70% સુધી ઓછો કરવાનો સંકલ્પ અત્યારે આ પ્રથમ મિટિંગમાં જ હું જાહેર કરું છું। ઘણું બધું કરવાનું છે। આ છે નેહલ શુક્લ કે જે રાજકોટના 23મા મેયર બની ચૂક્યા છે। મેયર પદ માટે અનેક જે નામોની ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ જે રીતે નેહલ શુક્લ જે છે ટિકિટ જે છે કપાઈ ગયા પછી ચાલુ વિજય વિશ્વાસ સંમેલનની અંદર પોતાની ટિકિટનો ઓર્ડર કરાવીને જીતીને દેખાડી દીધું। મેયર પદે નિમણૂક થયા બાદ તાબડતોબ સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીના ઘરે જઈ એમના આશીર્વાદ લીધા અને અંજલિબેને જે રીતે એમની પીઠ થપથપાવી એટલે ઘણા બધા લોકો સમજી જ ગયા હશે કે જે રીતે ટિકિટ લાવી અને જે રીતે મેયર પદ મેળવ્યું છે, આ નેહલ શુક્લ કાચી માટીના ખેલાડી તો નથી જ। એમણે રાજકારણ એટલે શું સાંભળો પહેલા। ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સંસ્કાર નાનપણથી જ મારા પિતાશ્રી ચિમનભાઈ શુક્લને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે। આ તકે આ જવાબદારી પક્ષે મને આપી છે એ માટે મારા માતા પિતાને સ્મરણ કરીને તેમના ચરણમાં વંદન કરું છું। અન્ય ગુજરાતના પનોતા પુત્ર સ્વર્ગીય વિજયભાઈ અને અંજલિબેનને પણ આ તકે ખાસ યાદ કરીને એમના સ્નેહની અપેક્ષા સાથે આ જવાબદારી હું ઉપાડીશ। ઘણું બધું કરવાનું છે। મિત્રો, નેહલ શુક્લએ જે રીતે મેયર તરીકે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે ત્યારે અનેક પ્રકારના નામો જે છે વહેતા થયા હતા। અમે આ અગાઉ પણ કહ્યું હતું કે કોર્પોરેશનનું મોભાદાર સ્થાન બ્રાહ્મણ અથવા આહિર જૂથ માટે, આહિર જ્ઞાતિ માટે જે છે એ મળી શકે છે। એમાં મેયર તરીકે જેને કહી શકાય કે સત્તા, રૂપિયા, પાવર, વગ બધું જ જેની પાસે છે, જેને કોર્પોરેશનમાંથી રાતી પાય પણ જોતી નથી એવા નેહલ શુક્લ, જેની ચાણક્ય બુદ્ધિ જે છે એ કામ કરી ગઈ છે એવા રાજકોટના જેને કહી શકાય કે ચાણક્ય એવા કશ્યપ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા અને
હસતા હસતા એની જૂની સ્ટાઇલમાં મીઠું મોઢું કર્યું હતું. રાજકોટના 23મા મેયર તરીકે જ્યારે નેહલ શુક્લે ચાર્જ સંભાળી લીધો છે ત્યારે જે કાંઈ લોકો એવું સમજતા હતા કે રાજકોટમાં પણ અન્ય મહાનગરપાલિકાની જેમ કોઈ એવા વ્યક્તિને મેયર બનાવશે કે જે ઉપરથી આવેલા આદેશો નું રબર સ્ટેમ્પ રીતે કામ કરશે, પરંતુ ના, આ નેહલ શુક્લનો ઉપર ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડે જે વિશ્વાસ મૂકીને અને જે રીતનો ઈશારો કર્યો છે કે જે છેલ્લા 5 વર્ષની અંદર કોર્પોરેશનની અંદર જે રીતનું શાસન ચાલ્યું છે, હવે નવીન પ્રકારનું શાસન ચાલશે. ભાજપે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે 2027ની ચૂંટણી પહેલા રાજકોટ જેવા મહાનગરમાં એકદમ કુશળ, કર્મઠ અને રાજકારણની નસે નસના જાણકાર નેહલ શુક્લને રાજકોટની કમાન સોંપી દીધી છે. નેહલ શુક્લ, મિત્રો, આપ જાણો છો એ મુજબ શહેરના અનેક સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંકુલો સાથે સંકળાયેલા છે. તેમનો સ્વભાવ આક્રમક છે, દબંગ કહેવાય છે. એટલા માટે કહેવાય છે કે ખોટું એ ચલાવી લેતા નથી. પોતાના પક્ષનો કાર્યકર હોય કે નેતા હોય, નેહલ શુક્લ પાસે કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા જવાનું હોય તો સત્ય સાથે રાખવું જ પડે છે. આ નેહલ શુક્લ જ્યારે હવે રાજકોટના 23મા મેયર બન્યા છે ત્યારે ઘણા આગાહીકારોએ જે એક પ્રકારની હવા ફેલાવી હતી એનો પરપોટો ફૂટી ગયો છે અને નેહલ શુક્લ જે છે એ રાજકોટના મેયર તરીકે નિમાઈ ગયા છે. સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાતા એવા રાજકોટના મેયર તરીકે નેહલ શુક્લની વરણી કર્યા બાદ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જે જાહેરાત કરી છે એ પણ સાંભળો. જે ભવ્યથી ભવ્ય વિજય મેળવ્યો અને અમારા કાર્યકર્તાઓની મહેનત અને લોકોનો ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો એ જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એક વખત સાબિત થયો છે ત્યારે અમારા નવનિયુક્ત પદાધિકારીઓ અને અમારા તમામ કોર્પોરેટરશ્રીઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને લોકોના સુખે સુખી, લોકોના દુખે દુખી અને ખૂબ સરળ અને સારામાં સારું કામ કરી અને ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ છે એ મુજબ કાર્ય કરી અને અમારા બધા જ હોદ્દાઓને ઉજળા કરી બતાવશે એવો મને પૂરો ભરોસો છે. જો મિત્રો, માધવ દવે સ્પષ્ટ કહી રહ્યા છે કે મારા તમામ કાર્યકરો ઉપર, તમામ ચૂંટાયેલા કોર્પોરેટર ઉપર જે રીતે રાજકોટની જનતાએ વિશ્વાસ મૂક્યો છે એમાં અમે ખરા ઉતરશું અને રાજકોટના વિકાસ કામો જે રીતે ગતિશીલ છે એમાં વધારે ગતિ આવે એવા અમે પ્રયત્ન કરશું. મેયર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ નેહલ શુક્લે શું કહ્યું એ પણ સાંભળો. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સંસ્કાર નાનપણથી જ મારા પિતાશ્રી ચિમનભાઈ શુક્લને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે. આ તકે આ જવાબદારી પક્ષે મને આપી છે એ માટે મારા માતા પિતાને સ્મરણ કરીને તેમના ચરણમાં વંદન કરું છું. અન્ય ગુજરાતના પનોતા પુત્ર સ્વર્ગીય વિજયભાઈ અને અંજલિબેનને પણ આ તકે ખાસ યાદ કરીને એમના સ્નેહની અપેક્ષા સાથે આ જવાબદારી હું ઉપાડીશ. ઘણું બધું કરવાનું છે. 2.5 વર્ષ રાજકોટ માટે જે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી પાસેથી અપેક્ષા સેવી રહી છે એ અપેક્ષા પરિપૂર્ણ કરવાની જવાબદારી જ્યારે અમારા લોકોની ટીમ ઉપર આપી છે ત્યારે અમારા પક્ષનો હૃદય સાથે આભાર માનીને આ જવાબદારીનું વહન કરવા માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા બતાવી રહ્યો છું. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ખાડી દેશોના યુદ્ધને લીધે કરકસરના જે પગલાં લેવાની જાહેરાત કરી છે અને દેશને વિનંતી કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સૌએ જ્યારે કરકસરના પગલાંને અપનાવ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે કોઈ વાહન ખર્ચ છે, ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો, એ 70% સુધી ઓછો કરવાનો સંકલ્પ અત્યારે આ પ્રથમ મિટિંગમાં જ હું જાહેર કરું છું. અને કોઈ લાંબો સમય અમારે પસાર નથી કરવો. હમણાં જ અત્યારે જ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પતે એટલે રાજકોટના કમિશનર સહિત સૌ ઓફિસરોની મિટિંગ બોલાવેલ છે
એમાં જે કાંઈ પગલાં લેવાના છે એની ચર્ચા કરીને આપ સૌને જાણ કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ. રાજકોટના 23મા મેયર તરીકે નેહલ શુક્લ નિમાયા બાદ જે રીતે ડેપ્યુટી મેયર તરીકે રક્ષાબેન વસાણી, શાસક પક્ષના નેતા તરીકે ડોક્ટર હિરેન ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની નિમણૂક કરવામાં આવી છે, વરણી કરવામાં આવી છે, તો જેના માટે બહુ જ લોકોની નજર હોય છે એવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયા જે છે એની પાર્ટીએ વરણી કરી છે. અને એમણે પણ આવતા વેત જ એમણે પણ એ જ વાત કરી છે કે મહાનગરપાલિકાનો ખર્ચ જે છે એ ઘટાડવા માટે પહેલો પ્રયત્ન કરવામાં આવશે અને સાંઢિયો પુલ જે છે એ જેટલો બને એટલો જલ્દી ખુલ્લો મૂકી દેવામાં આવશે. પરેશ પીપળિયાએ શું કીધું એ પણ સાંભળો. સૌ પ્રથમ તો આજે પાર્ટીએ જે મારી પર ભરોસો મૂક્યો અને મને સ્ટેન્ડિંગની જવાબદારી આપી છે ત્યારે હું પાર્ટીની નેતૃત્વ પાર્ટીના સર્વે આગેવાનોનો આભારી છું. મુખ્ય કામમાં તો હું અત્યારે મને પ્રાથમિક લાગી રહ્યું છે કે કોર્પોરેશનનું જે ખર્ચનું બજેટ છે તેમાં મેક્સિમમ કાપ આવે તેના માટે હું અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને એક કઈ રીતે કાપ કરી શકાય તેના માટે હું પ્રયત્ન કરીશ. પ્રેમ કહું તો મારા માટે સરપ્રાઈઝ છે. મેં એવો કોઈ ગોલ વિચાર્યો નહોતો કે હું આ કામ કરીશ, પણ લોકોની સુખાકારી માટે જે પણ કરવું પડે તેના માટે હું પ્રયત્નશીલ રહીશ. જ્યાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની જરૂર પડે, ભૂતકાળમાં ઘણી જગ્યાએ કરેલી પણ છે, પણ હજુ પણ જ્યાં જ્યાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવી પડે તેના માટેના અધિકારીઓને સૂચના આપીને વહેલી તકે થાય એવો પ્રયત્ન કરાવશું. સાંઢિયા પુલ પાર્ટીના આગેવાનો સાથે કરીને શક્ય તેટલો વહેલો ખુલ્લો મૂકી દેશું. નેહલ શુક્લ મેયર તરીકે ચૂંટાયા બાદ તાબડતોબ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચી ગયા હતા અને એમણે અંજલિબેનના આશીર્વાદ લીધા હતા. અંજલિબેને સૂચક રીતે જે રીતે એમની પીઠ તપતપાવી છે એના ઉપરથી રાજકીય ચાણક્યો જે છે કે વિશ્લેષકો છે કે જે કાંઈ પાર્ટીની અંદર રહીને જે કોઈની જ્યાં ત્યાં નજર હતી એ બધા સમજી ગયા હશે કે હવે રાજકોટની અંદર જે રીતે વિજયભાઈ રૂપાણીનું વર્ચસ્વ હતું અને જે વિજયભાઈએ તૈયાર કરેલા કાર્યકરો હતા એ ફરી વખત જે છે એ શાસન ધુરામાં આવી રહ્યા છે. જે રીતે માધવ દવેએ સૂચક રીતે રાજકોટ મહાનગરના પ્રમુખ તરીકે ચૂંટણી જીતીને બતાવી છે અને જે રીતે એને કાર્યકરો, આગેવાનો અને જે ચૂંટાયેલા કોર્પોરેટરો જે છે એમની વચ્ચે એક જેને કહી શકાય કે એકરૂપતા લેવા છે અને કાર્યકરો, આગેવાનોને પણ એને એક તાતને બાંધી રાખ્યા છે. એ આગામી સમયની અંદર કોર્પોરેશનનું વહીવટી તંત્ર અને રાજકોટ ભાજપનું સંગઠન મળીને કામ કરશે એવો ઈશારો છે. આ નેહલ શુક્લની જે રીતે મેયર તરીકે વરણી કરવામાં આવી છે એના સૂચિતાર્થો ઘણા નીકળવાના છે. આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર પાર્ટી જે રીતે ધારાસભા માટે ઉમેદવાર પસંદ કરશે એમાં પણ મોટું જે છે એ વજન અને વર્ચસ્વ કામ કરવાનું છે. બીજી તરફ રાજ્યસભાના જે કાંઈ ઉમેદવારો છે એમાં પણ એક નવા સમીકરણો રચાશે. રાજકોટ શહેરના જે કાંઈ શાસક અને સંગઠન વચ્ચે જે ખાઈ પોળી પડતી જતી હતી એમાં પણ હવે જે છે એ પૂર્તતા થશે. અગત્યની વાત એ છે કે રાજકોટ શહેરનો કોઈ પણ નાગરિક જે છે એ જો પોતાની પાસે પોતાની સાથે સત્ય હશે તો નેહલ શુક્લના દરવાજે એની ચેમ્બર સતત ખુલ્લી છે અને એમનું કામ થશે. અધિકારી વર્ગની અંદર સોપો એટલા માટે પડી ગયો છે કે આ નેહલ શુક્લ છે. આ અગાઉ વિજયભાઈ રૂપાણી, અશોક ડાંગર જેમણે વહીવટી તંત્રને દોડતું રાખ્યું હતું અને અધિકારીઓને પોતાની ફરજ ઉપર સતત હાજર રહી અને સમય મર્યાદામાં કામ કરવા માટે જે રીતે એમણે કડક વલણ દાખ્યું હતું, ત્યારે નેહલ શુક્લ પાસે જો કોઈ ફરિયાદ જશે તો આપણું શું થશે? આ બાબતથી જ અધિકારીઓ અત્યારથી ફફડી રહ્યા છે. ટીપી શાખા, બાંધકામ શાખા, આરોગ્ય શાખા, આ બધી શાખાઓ એવી છે કે જેમાં ગતિશીલતા લાવવાની જરૂર છે. અમુક વહીવટી નિર્ણયો પેન્ડિંગ છે. નેહલ શુક્લ જે છે એ અધિકારીઓને હવે ખ્યાલ આવશે કે કોર્પોરેશનની અંદર કમિશનર તો છે જ,
પરંતુ મેયર પણ હવે ફિલ્ડમાં હશે. મેયર પણ હવે ફિલ્ડમાં દરેક કામનું મોનિટરિંગ કરશે. બાંધકામ શાખા, ટીપી શાખા સહિતના જે કાંઈ વિવાદો અનેકવાર જે છે રાજકોટના પ્રજાજનોએ જોયા છે, હવે બુલડોઝર ફરશે, કડક પગલા લેવાશે, અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે. આવું આકરું વલણ અને દબંગ સ્વભાવ ધરાવતા નેહલ શુક્લની જ્યારે આ બધા ડરના હિસાબે એમને મેયર નહીં બનાવે એવું મોટાભાગના લોકો માનતા હતા, પરંતુ નેહલ શુક્લ ઉપર ભાજપે કળશ ડોળ્યો છે. એમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પોતાના માતા પિતાને યાદ કર્યા છે, વિજયભાઈ રૂપાણીને યાદ કર્યા છે. એમણે જે એમ કીધું કે ભાઈ મને બાળપણથી જ ભાજપ અને આરએસએસ ના સંસ્કારો મળ્યા છે, એટલે રાજકારણ કેમ કરાય હું જાણું છું. એટલે કોઈની એવી મનસા હોય કે મેયર પદે નેહલ શુક્લ બિરાજમાન થયા પછી આપણે રાજકારણ કરીશું, તો એ ચોકઠાને એણે અત્યારથી જવાબ આપી દીધો છે. બીજી તરફ રાજકારણના ચાણક્ય કહેવાતા એવા કશ્યપ શુક્લ પણ આ પ્રસંગે હાજર હતા અને કોર્પોરેશનમાં એમણે ઘણા લાંબા સમય પછી આવી અને જે છે એ એક આધાર પૂરો પાડ્યો છે. લોકો જાણે જ છે કે કશ્યપ શુક્લ શું જાણે છે, કશ્યપ શુક્લ શું કરી શકે, શુક્લ પરિવાર શું કરી શકે. આ બધું જ જે છે કોર્પોરેશનની ચૂંટણીમાં જ્યારે નેહલ શુક્લની ટિકિટ કાપવામાં આવી અને ત્યારબાદ એમણે ટિકિટ મેળવી અને વટથી જીતીને આજે મેયર પદે બિરાજમાન થઈ ગયા છે. આપણે આશા રાખીએ કે આવા કર્મઠ, શિક્ષિત અને સર્વ સુખ સંપન્ન રાજકોટને મેયર મળ્યા છે. અગાઉના જે લોકોનો કાર્યકાળ રહ્યો એ અલગ વાત છે, પણ નેહલ શુક્લ જે છે એટલું તો ચોક્કસ છે કે એ ફિલ્ડમાં હશે, ઓફિસમાં ઓછા હશે, દરેક કર્મચારીનો કામનું મોનિટરિંગ કરશે. અને એમણે જે રીતે કીધું એમ કે પેટ્રોલ ડીઝલના ખર્ચામાં 70% સુધી કાપ મૂકવાની વાત કરી છે, એટલે મિત્રો તમે સમજી ગયા છો કે કોર્પોરેશનના વાહનોને પોતાની પેઢી સમજીને ઉપયોગ કરનારાઓ તમામ માટે રૂક જાવનો આ મેસેજ એમણે પોતાના પ્રથમ વક્તવ્યમાં જ આપી દીધો છે. આશા રાખીએ કે નેહલ શુક્લ રાજકોટની અંદર વિકાસ કામોની ગતિ વધારશે અને જે અવારનવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે એની ઉપર પણ પાળ બાંધી દેશે અથવા તો લોક કરી દેશે.